પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું। રાજકોટના પોન્ઝી સ્કીમ કેસના વિષયની તપાસ શરૂ થઈ છે। બ્લોક ઓરા કંપનીના સંચાલકો વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, જ્યાં તેઓ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ અરજીના આધારે તપાસ શરૂ કરાઈ છે, ત્યારે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનાઓએ આ કેસની વિશે નિવેદન આપ્યું છે અને તપાસ કરવામાં આવેલ તમામ વ્યક્તિઓની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી। રાજકોટ શહેર પોલીસ પાસે એક મુલતાની મોહસિનભાઈ નામના અરજદારની એક અરજી રિસીવ થઈ છે, જેમાં એમના આક્ષેપ બ્લોક ઓરા નામની કંપની અને એમના 5 જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે। આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે। તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યો છે, જે સુરત શહેરમાં બન્યો છે, આ જ બનાવ છે। તો આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે।